નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારની અંદર આગામી 72 કલાકમાં વરસાદની આગાહી, કૃષિ મંત્રીની મોટી જાહેરાત, ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીની લોન માફ, નવી સબસિડી યોજનાની શરૂઆત, ઇતિહાસમાં પ્રથમ વખત શાકભાજી અને અનાજના ભાવ આસમાને, પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર, હવે ખેડૂતોને 8,000 રૂપિયાનો હપ્તો મળશે, કરોડો ખેડૂતોની બેંક લોન માફ થશે, ગરીબોને 10,000 રૂપિયાની સહાય, પેટ્રોલ ડીઝલના ભાવ વધ્યા છે, વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા, સરકારી યોજનાને નામે પર્સનલ વિગતો આપતા પહેલા ચેતી જાઓ, 25 તારીખે રાજકોટ બંધ એલાન, રાશન કાર્ડ આધાર કાર્ડમાં ફાયદાઓ, સોના ચાંદીના ભાવમાં થયો છે વધારો, મહિલાઓને 12,000 રૂપિયાની સહાય અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર। મિત્રો, દરેક સમાચાર દરેક માહિતી જણાવવું એ પહેલાં ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો નવા આવ્યા છે મિત્રોને ખાસ વિનંતી છે કે ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, સાથે આજનો આ વિડીયો છે તેને અંત સુધી જોતા રહેજો। મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો વાવેતર કર્યા બાદ વરસાદ ખેંચાતા ખેડૂતો મૂંઝાયા છે। હવામાન ખાતાની આગાહીના પગલે અમરેલી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં ખેડૂતો વરસાદની આશાએ અને ભીમ 11સનું મુહૂર્ત સાચવવા ખેડૂતોએ વાવેતર શરૂ કરી દીધું, પણ હાલના ઘણા સમયથી વરસાદ ખેંચાયો છે, જેમાં અમરેલી જિલ્લામાં મુખ્ય પાક મગફળી અને કપાસનું ખેડૂતોએ વાવેતર કરી દીધું, ત્યારે હવે ખેડૂતો મૂંઝાયા છે અને કાગડોળ વરસાદની રાહ જોઈ રહ્યા છે। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો કૃષિ મંત્રીની મોટી જાહેરાત, રાજ્યના કૃષિ મંત્રી રાઘવજી પટેલે ચોમાસા અંગે જણાવ્યું કે આગાહી મુજબ લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ શકે છે। અત્યારે અઠવાડિયામાં વરસાદ થાય તો વાવણી સમય કહેવાય છે। અલ નીનોની અસર સમાપ્ત થઈ છે અને લા નીનોની અસર શરૂ થઈ છે, જેના પરિણામે ચાલુ વર્ષે હવામાનની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે આપને ત્યાં 104%થી વધારે વરસાદ પડી શકે છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોનું 2 લાખ રૂપિયા સુધીની લોન માફ થશે। ખેડૂતોની લોન માફી અંગે સમગ્ર દેશમાં સૌથી ચર્ચિત વિષય છે, તેવામાં તેલંગાણામાં ખેડૂતોની લોન માફ કરવામાં આવી છે। તેલંગાણાના સીએમએ લોન માફી યોજનાની જાહેરાત કરી છે। તેમણે કહ્યું કે 11 ડિસેમ્બર 2018 અને 9 ડિસેમ્બર 2023 વચ્ચે લોન લેનાર ખેડૂતો માટે 2 લાખ રૂપિયા સુધીની લોન સંપૂર્ણપણે માફ કરવામાં આવશે। આ પહેલાં ઝારખંડ સરકારે પણ ખેડૂતોની 2 લાખ રૂપિયા સુધીની લોન માફ કરવાની જાહેરાત કરી છે। તો મિત્રો, શું ગુજરાતના ખેડૂતોની પણ લોન માફ થશે કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો પ્રથમ દિવસે આઈ ખેડૂત પોર્ટલ સર્વર ડાઉન થતાં ખેડૂતો માટે સરકારનો નિર્ણય, સ્માર્ટફોન સાથે ખેડૂતોએ મેળવેલી ઉપજોના સંગ્રહ કરવા માટે ગોડાઉન અને પાણીની બચત સાથે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકાની યોજના છે। આ ત્રણેય યોજના લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરે તે માટે પોર્ટલ ઓપન કરવામાં આવ્યું છે। આઈ ખેડૂત પોર્ટલ પર આ યોજના 18 જૂનથી 23 જૂન સુધી લાભાર્થીઓ માટે ખુલ્લી મુકાઈ છે, પરંતુ પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એક સાથે અરજી કરવાના કારણે પ્રથમ દિવસે પોર્ટલ સર્વર ડાઉન થયું હતું, જેના કારણે ખેડૂતોએ અરજી કરી શક્યા નહોતા। જો કે ખેડૂત દ્વારા રજૂઆત કરતા વિધિવત રીતે આઈ ખેડૂત પોર્ટલ શરૂ થયું છે, જેની અવધિ 1 વીક હતી, જેમાં હવે 1 દિવસનો વધારો એટલે કે 8 દિવસ સુધી ખેડૂતો અરજી કરી શકે અને લાભ મેળવી શકે છે। જેથી હવે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ થકી પાક સંગ્રહ માટે ગોડાઉન કે જેમાં સરકાર કુલ ખર્ચના 50% અથવા તો 75,000 રૂપિયા સહાય ચૂકવે છે, સ્માર્ટફોન ખરીદવા માટે 6,000 રૂપિયા સુધીનો લાભ ખેડૂતોને થઈ શકે છે। મિત્રો, દૂધ, શાકભાજી અને અનાજ મોંઘવારીના ઝપેટમાં, તમામ પ્રયાસો છતાં ખાદ્ય પદાર્થોની છૂટક ભાવ વધી રહ્યા છે। શાકભાજી,
દૂધ અને અનાજના ભાવ આસમાને. ગયા વર્ષે દુષ્કાળ, અતિવૃષ્ટિ અને ઓછા વરસાદના કારણે ઉત્પાદનોમાં ઘટાડો થયો હતો. ગયા વર્ષમાં નવેમ્બરથી સ્થાપિત વાર્ષિક ફુગાવો 8% રહ્યો છે. દક્ષિણ પશ્ચિમ ચોમાસું નબળું પડવાના કારણે વરસાદમાં ઘટાડો થયો છે. જો તે સક્રિય રીતે આગળ વધે તો જુલાઈથી વરસાદ અને ઓગસ્ટ સુધી શાકભાજીના ભાવમાં ઘટાડો થઈ શકે છે. ખેડૂતો માટે નવી સબસિડી યોજનાની શરૂઆત. દેશમાં ખેડૂતો માટે સારા સમાચાર. ખેડૂતોની આવક બમણી કરવા માટે સરકાર થ્રેસિંગ મશીન પર 2,50,000 રૂપિયા સુધીની સબસિડી આપે છે. કેન્દ્રએ આ માટે ઘણા પગલાં લીધા છે. આ માટે કેન્દ્રએ કૃષિ માટે કૃષિ યાંત્રિક યોજના નામની યોજના શરૂ કરી છે. રાજ્યમાં લગભગ 80% ખેડૂતો નાના અને શ્રીમંત જમીન ધરાવતા છે. સ્વાભાવિક છે કે તેમની આવક પણ ઘણી ઓછી છે. આવા ખેડૂતોને મદદ કરવા માટે આ યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજનામાં નાના અને શ્રીમંત ખેડૂતો, મહિલા ખેડૂતો, અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે સબસિડી આપવામાં આવશે. સરકારી યોજનાના નામે પર્સનલ વિગતો આપતા પહેલા ચેતી જાવ. સાયબર ફ્રોડના કેસ સતત વધી રહ્યા છે, ત્યારે સરકારે નાગરિકોને સતર્ક રહેવા માટે અપીલ કરી છે. જો કે ફ્રોડ અટકાવવા માટે સરકારના આરોગ્ય વિભાગ પરિપત્ર બહાર પાડ્યો છે, જેમાં માતૃવંદના, નમો લક્ષ્મી યોજના નામે ફોન આવે તો સાવધાન રહેવાનું કહ્યું છે. તમામ તત્વોને ફોન કરીને સામાન્ય લોકો પાસેથી આ યોજનાના નામે બેંકની વિગતો માગે છે, જેથી ફ્રોડ થતા હોય છે. મિત્રો, આંબાલાલ પટેલે વરસાદની આગાહી કરી છે. મિત્રો, વરસાદને લઈને આંબાલાલ પટેલના મતે ચોમાસું આગામી 72 કલાકમાં આગળ વધશે. 72 કલાકના મોટા ભાગના વિસ્તારોમાં થશે વરસાદ. તો 28 જૂનની આસપાસ ગુજરાતમાં અતિભારે વરસાદ રહેશે. 3 થી 5 તારીખના રોજ ગુજરાતમાં ભારે વરસાદ રહેશે. 30 જૂન સુધી ગુજરાતના ઘણા ભાગોમાં વરસાદ પડી શકે છે. મિત્રો, પશ્ચિમ ભારતમાં પણ ભારે વરસાદ પડી શકે છે. અરબ સાગરમાં ભેજ મળતા ગાજવીજ સાથે વરસાદ રહેશે. 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં વરસાદ રહેશે. 23 જૂનથી દક્ષિણ ભારતમાં ભારે વરસાદ શરૂ થશે. ત્યારબાદ ચોમાસું 30 જૂન સુધી સમગ્ર ગુજરાતમાં જામશે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં 24 થી 26 જૂન વચ્ચે મેઘ થશે. મિત્રો, ખેડૂતોને હવે મળશે ઘર બેઠા 42,000 રૂપિયાની સહાય. જે ખેડૂતોએ 2 યોજના જેમ કે પીએમ કિસાન અને પીએમ માનધન યોજનામાં રજીસ્ટર કરાવેલું હશે તેવા દરેક ખેડૂતોને દર વર્ષે 42,000 રૂપિયાની સહાય ઘર બેઠા બેઠા મળશે. સરકાર પીએમ કિસાન યોજના અંતર્ગત વર્ષે 6,000 રૂપિયા ખાતામાં નાખે છે, ત્યારે કિસાન યોજનાના લાભાર્થી જો પીએમ માનધન યોજનામાં ફોર્મ ભરેલું હશે તો તેમને 60 વર્ષની ઉંમર પછી 36,000 રૂપિયાની સહાય મળશે. આમ બંને યોજનાથી ખેડૂતોને 42,000 રૂપિયાની સહાય મળી જશે. મિત્રો, રાશન કાર્ડ ધારકો માટે આવ્યા છે મહત્વના સમાચાર. સરકારની સૂચના મુજબ રાશન કાર્ડને એક્ટિવ રાખવા તેમજ રાશન કાર્ડ સાથે જોડાયેલી યોજનાનો લાભ કાર્ડ ધારકોને મળી રહે તે માટે તમામ શ્રેણી રાશન કાર્ડ ધારકો જેમ કે NFSA રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા હેઠળ, નોન NFSA BPL 1-2, ગરીબ રેખા ઉપર BPL એટલે કે ગરીબ રેખાની નીચે અને અત્યોદય હોય તેવા જરૂરી ડોક્યુમેન્ટ સાથે ખાસ કરીને આધાર કાર્ડ સાથે સંબંધિત મામલતદાર કચેરી પુરવઠા શાખાનો સંપર્ક કરવો અને તાત્કાલિક KYC કરાવો તેવું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જાહેર કર્યું છે. પાક ધિરાણ લોનના સૌથી મોટા સમાચાર. ગુજરાતના દરેક ખેડૂતો માટે પાક ધિરાણ લોનને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિન્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે. ખેડૂતોની બેંકના લોનના પૈસા ન ભરવા માટે બહારથી પૈસા લાવીને વ્યાજ ભરતા હોય છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યૂ સુવિધા આપીને ખેડૂતોને થોડીક રાહત આપવામાં આવે તેવી માંગ ખેડૂતો દ્વારા થઈ રહી છે. મિત્રો, જો કે વારંવાર પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે તો પણ ખેડૂતોના દેવા માફ અને પાક ધિરાણ લોનની રાહત આપવામાં આવતી નથી. મિત્રો, અત્યારે મોંઘા બિયારણો, કમોસમી વરસાદનો માર સહન કરવો પડે છે ખેડૂતોને. સરકાર ખેડૂતોનું સાંભળતું નથી. આ વિશે મિત્રો તમારું શું કહેવું છે કે મિત્રો ખેડૂતોની લોન અને પાક ધિરાણ લોન માફ થવી જોઈએ કે નહીં? કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી આપજો. ખેડૂતો દ્વારા જમીનને લઈને વળતરની માંગ. અમરેલીના જાફરાબાદ તાલુકામાં બાબરકોટ ગામમાં કેટલાક લોકોની જમીન કંપની દ્વારા લેવા મામલે યોગ્ય વળતર નહીં આપતા સ્થાનિક સરપંચ સહિત લોકોએ પૂર્વ ધારાસભ્ય
અમરીશ ડેર સમક્ષ રજૂઆત કરવામાં આવી છે. બારકોટ ગામ નજીક આવેલા નર્મદા સિમેન્ટ કંપની દ્વારા ખેડૂતોની જમીન ખરીદી હતી, જેમાં ખેડૂતોને જમીન ખાલી કરવા માટે દબાણ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. 30 તાલુકામાં વરસાદ, 7 દિવસની આગાહી. છેલ્લા 24 કલાકની અંદર રાજ્યમાં 30 તાલુકામાં મેઘમહેર થઈ શકે છે, જેમાં સૌથી વધારે વરસાદ ભાવનગર જિલ્લામાં 1.5 ઇંચ વરસાદ પડ્યો છે, તો બોટાદમાં પણ સારો વરસાદ પડ્યો છે. તો આ તરફ વલસાડમાં પણ આજે વહેલી સવારથી જ ધીમી ધારે વરસાદ શરૂ થયો છે. ઉપરાંત હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે પણ રાજ્યના અનેક સ્થળોએ હળવા વરસાદની શક્યતા છે. મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો દીકરીઓને 50,000 રૂપિયાની સહાય ફોર્મ પણ શરૂ છે. મિત્રો, જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9થી 12 સુધી અભ્યાસ કરી રહી છે તેઓને રાજ્ય સરકાર તરફથી 50,000 રૂપિયાની સ્કોલરશિપ મળવાની છે. આ માટે નમો લક્ષ્મી યોજનાના ફોર્મ ભરવાની શરૂઆત થઈ છે. જે વિદ્યાર્થીનીઓ ધોરણ 9 અને 10માં અભ્યાસ કરે છે તે વિદ્યાર્થીની તેની માતાના બેંક એકાઉન્ટમાં દર મહિને 500 રૂપિયા એમ મળીને કુલ 10,000 રૂપિયા અને ધોરણ 11 અને 12માં અભ્યાસ કરે છે તેમને બેંક એકાઉન્ટમાં 750 રૂપિયા એમ મળીને કુલ 15,000 રૂપિયાની સહાય મળશે. ગરીબોને મળશે 10,000 રૂપિયાની ભેટ. ગુજરાતના દરેક ખેડૂત, મજૂરો અને મધ્યમ વર્ગના પરિવારો માટે ગુજરાત સરકારે આપ્યા છે રાહતના સમાચાર. હવેથી જનધન યોજનાના ખેડૂતો, મજૂરોને અને મધ્યમ વર્ગના પરિવારોને 10,000 રૂપિયા બેંક ઓવરડ્રાફ્ટમાં આપવામાં આવશે. જ્યારે આ 10,000 રૂપિયાની સહાય મેળવવા જનધન બેંક એકાઉન્ટ હોવું ફરજિયાત છે. જ્યારે પહેલાં આ યોજના હેઠળ 5,000 રૂપિયાની સહાય આપવામાં આવતી હતી, તે હવે વધારીને 10,000 રૂપિયાની કરવામાં આવી છે. 2024માં 15,000 રૂપિયાની સહાય. પીએમ વિશ્વકર્મા યોજના. પીએમ વિશ્વકર્મા યોજના હેઠળ લોકોને 5% વ્યાજદરે સાથે પ્રથમ હપ્તો તરીકે 1 લાખ રૂપિયા અને બીજો હપ્તો તરીકે 2 લાખ રૂપિયાની લોન આપવામાં આવે છે. આ સાથે કારીગરોને પાયાની અને અદ્યતન તાલીમ પણ આપવામાં આવે છે. યોજનાના લાભાર્થીઓને 15,000 રૂપિયાની ટૂલ કિટ પણ આપવામાં આવે છે. આ ઉપરાંત લાભાર્થીઓને કૌશલ્ય તાલીમ આપવામાં આવે છે. સરકાર દ્વારા 18 પરંપરાગત કૌશલ્ય વેપાર સમાવેશ કરવામાં આવે છે, જે ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં કારીગરો અને શિલ્પકારોને મદદ કરશે. તેઓ સુથાર, હોડી બનાવનારો, લુહાર, તાળા બનાવનાર, સુવર્ણકારો, કુંભાર, શિલ્પકલાકાર, માછલીની જાળ બનાવનારા, રમકડા બનાવનારાનો સમાવેશ કરવામાં આવે છે. શેરડી પકાવતા ખેડૂતો માટે ખુશીના સમાચાર. સુરતમાં શેરડી પકાવતા ખેડૂતો માટે સારા સમાચાર સામે આવ્યા છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ભારત સરકારને ભલામણ કરી છે. ટન દીઠ શેરડીના 6,000 રૂપિયા નક્કી કરવામાં આવશે. હાલમાં ખેડૂતોને શેરડીના ટેકાના ભાવ 3,400 રૂપિયા મળી રહ્યા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ખેડૂતોને સર્વોત્તમ ભાવ મળી રહે તે માટે ભલામણ કરી છે. ઉલ્લેખનીય છે કે દક્ષિણ ગુજરાતમાં 5 લાખ ખેડૂતો 4 લાખ હેક્ટર શેરડીની ખેતી કરે છે. તો ખેડૂતોએ પ્રતિ કિલોએ ખાંડની ન્યૂનતમ કિંમત 31 રૂપિયાથી વધારીને 45 રૂપિયા કરવાની માંગ કરી છે. સોના અને ચાંદીના ભાવમાં ફેરફાર થયો છે. આજે સોના અને ચાંદીના ભાવમાં નજીવો ફેરફાર જોવા મળ્યો છે. આજે 24 કેરેટ સોનું 110 રૂપિયા ઘટીને 72,220 રૂપિયા પ્રતિ 10 ગ્રામ, જ્યારે 22 કેરેટ સોનું ₹66,200 રૂપિયા અને 18 કેરેટ સોનું 54,160 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પહોંચી ગયું છે. જેની સામે ચાંદીના ભાવમાં વધારો થયો છે. આજે ચાંદી 500 રૂપિયા પ્રતિ 10 ગ્રામ મોંઘું થયું છે. સાથે તેમનો નવો ભાવ 91,500 રૂપિયા પ્રતિ કિલોએ વેચાઈ રહી છે. ચાંદી. રાહુલ ગાંધીનું સત્તાવાર રીતે રાજીનામું. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કેરળની વાયનાડ લોકસભા સીટ પરથી રાજીનામું આપી દીધું છે. લોકસભા સચિવાલય દ્વારા અંગેની સૂચના જાહેર કરવામાં આવી છે. નોંધનીય છે કે રાહુલ ગાંધીએ રાયબરેલી લોકસભા સીટને જાળી રાખવા અને વાયનાડ લોકસભા સીટ છોડવા અંગે લોકસભા સ્પીકર ઓફિસને છે તે નોટિસ આપી હતી. મકાન બનાવવા માટે મળશે સહાય. ઘર બનાવવા ગુજરાત સરકાર આપશે 1,32,000 રૂપિયા અથવા તો 1,20,000 રૂપિયા સુધીની સહાય. આ બંને યોજનામાંથી તમે કઈ યોજના લાગુ પડશે તેમના વિશે વાત કરીએ. યોજના નંબર 1 પંડિત દીનદયાલ ઉપાધ્યાય આવાસીય યોજના 2023, જેમાં તમને 1,60,000 રૂપિયા સુધીની લોન મળશે.
જેમાં પહેલો હપ્તો 60,000 રૂપિયાનો, બીજો હપ્તો 40,000 અને ત્રીજો હપ્તો 20,000 રૂપિયાનો રહેશે, જેમાં તમારે ઓનલાઈન અથવા તો ઓફલાઈન ફોર્મ ભરીને સબમિટ કરવાનું રહેશે. 1 થી 2 મહિનામાં તમે કરેલી અરજી પાસ થઈ જશે. તમે જે એકાઉન્ટ નંબર આપ્યો છે તેમાં હપ્તો જમા થઈ જશે. સાથે મિત્રો બીજી યોજના વિશે વાત કરીએ તો યોજના નંબર 2 ડૉક્ટર આંબેડકર સાહેબ પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસીય યોજના. આંબેડકર આવાસ યોજના અંતર્ગત 1,32,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. મકાન બનાવવા માટે 1,20,000 રૂપિયાની સહાય, જેમાં પહેલો હપ્તો 60,000, બીજો 40,000નો હપ્તો અને ત્રીજો હપ્તો છે તે 20,000 રૂપિયાનો. સાથે ચોથો હપ્તો 12,000 રૂપિયા બાથરૂમ બનાવવા માટે આપવામાં આવે છે. જ્યારે આ યોજના નંબર 1માં